નમસ્કાર સર, ખાદ્ય ખોરાકમાં તમારું સ્વાગત છે. અમને તમારા બિઝનેસનું નામ અને તમારી સર્વિસ વિશે જણાવો. મારી કંપનીનું નામ અશોક ઇન્ફોટેક છે, બરાબર છે. અમે 3D મેનુ એઆર પ્રોવાઈડર કરીએ છીએ, એઆર પ્રેઝન્ટેશન કરીએ છીએ, બરાબર છે. જેની અંદર તમારી જે ડીશ છે, બરાબર છે, જે અમે 3Dમાં પ્રેઝન્ટ કરીએ. લાઈક તમારે એક હોટલ છે જેની અંદર 250 ડીશ છે, બરાબર છે, અને વ્યક્તિ તમારે ત્યાં જમવા આવે છે, પણ તેને નથી ખ્યાલ કે 250 ડીશ મારે જમવી, એને કેવી દેખાતી હશે, બરાબર છે. તો એ દરેક વસ્તુ અમે એને પહેલેથી એક્સપ્લેન કરીને આપીએ છીએ, જે મેનુ દ્વારા, બરાબર છે. અને મેનુની અંદર ફેસિલિટી એ છે કે સપોઝ તમારે એ ડીશ તમારા ટેબલ ઉપર કેવી દેખાશે, બરાબર છે, એ પણ અમે એક્સપ્લેન કરીને આપીએ છીએ. અને અમે તો બતાવીએ કે તમારી પ્લેટમાં એ ડીશ કેવી દેખાશે 3Dથી, બરાબર છે. જેનો એક ડેમો હું તમને બતાવું, બરાબર છે. તમે આ ડીશને ચેક કરી શકો છો. આ દરેક એંગલથી તમે કોઈ બી જે આઇટમ છે એ જોઈ શકાય છે. એને રોટેટ કરી શકાય છે, એને ઝૂમ કરી શકાય છે. એના સિવાય તમે બીજી રીતે બી દેખાડું તો તમે આ ડીશને તમારા ટેબલ ઉપર કઈ રીતે દેખાશે એ બી તમે બતાવી શકો છો, કે તમારા ટેબલ ઉપર એને ઝૂમ કરીને દરેક એંગલથી એ પર્સન જોઈ શકે છે. બરાબર છે. એટલે એકચ્યુઅલીમાં એવું છે કે આની અંદર તમારી ડીશ એકચ્યુઅલીમાં 1500ની ડીશ છે, પણ મારે એ ડીશ જમવી કે ના જમવી મને ડાઉટ છે, બરાબર છે. પણ મેં એકચ્યુઅલીમાં પહેલેથી જોઈ લીધું છે કે આ ડીશમાં આટલું ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને મને હું આરામથી જમી શકીશ એટલી તો આની અંદર છે જ, તો હું 1500ની ડીશ મંગાવીશ, બરાબર છે. સર, ખાદ્ય ખોરાકમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ વર્ષે? એક્સપિરિયન્સ સારો રહ્યો. કેવા કસ્ટમર્સ બેઝ છે, શું કહેવા માંગો? Actually- નવા લોકોને શા માટે અહીંયા આવવું જોઈએ ખાદ્ય ખોરાક? નવા લોકોને એટલા માટે આવવું જોઈએ કે પોતાની જે પ્રોડક્ટ છે એની અવેરનેસ એ લોકો સુધી પહોંચાડી શકે, બરાબર છે. લોકો જાણી શકે કે આ નવું હવે માર્કેટની અંદર આવતું જાય છે, એના માટે આવતું. ખૂબ ખૂબ આભાર સાહેબ. આવી જ રીતે ખાદ્ય ખોરાકમાં જોડાતા રહો અને આવા જ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ તમે લાવતા રહો. ખૂબ ખૂબ આભાર.